તો આગળ વાત કરીએ પંચમહાલની. પંચમહાલના માંગલિયાણા બેઠક પર ભાજપ બિનહરીફ થઈ છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 3 ઉમેદવારોના ફોર્મ અમાન્ય થયા છે. શહેરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના દેવેન્દ્ર પગી બિનહરીફ થયા છે. બિનહરીફ ઉમેદવારોને તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા. ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સૌથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે રીતે રાજ્યમાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલની માંગલિયાણા બેઠક પર ભાજપ બિનહરીફ ચૂંટાઈ છે. કોંગ્રેસ, આપ સહિત 3 ઉમેદવારોના ફોર્મ અમાન્ય થયા છે. શહેરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના દેવેન્દ્ર પગી બિનહરીફ થયા છે. બિનહરીફ ઉમેદવારોને તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. તો બિનહરીફ થતા ભાજપમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ચાર ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા, જેની ચકાસણી 3/2/2025 રોજ કરવામાં આવી હતી. એમાંથી 3 ફોર્મ અમાન્ય ઠરેલા અને 1 ફોર્મ મંજૂર થયેલું હતું, જેથી તેઓની સામે હવે કોઈ ઉમેદવાર રહેલ ના હોય. જે બાકી રહેલું ફોર્મ હતું તે દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગીનું હતું, જે બીજેપીના ઉમેદવાર છે તે વિજેતા થયેલ છે. શહેરા તાલુકા 16 મંગલિયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી. એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશની નેતાગીરી અને માન્ય મોરબી ધારાસભ્ય શ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી, તો અમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે. અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે. અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે, એટલે આજે અમારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર. 4